નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। મહેસાણાથી કડીમાં સગીરની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। યુવતીની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો। હોટલમાં લલચાવીને યુવતીએ દુષ્કર્મ કર્યાનો આક્ષેપ। કડીની હોટલમાં સગીરને શિકાર બનાવવામાં આવ્યો। પ્રેમ સંબંધ રાખવા સગીરને આત્મહત્યાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ। ભોગ બનનાર સગીર યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ। બાવલુ પોલીસે આરોપી યુવતીની તપાસ હાથ ધરી। કડીનો આ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ભોગ બનનાર સગીર યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મુકેશ જોશી પાસેથી। મુકેશ, કડીમાં સગીરની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। યુવતી સામે શું કાર્યવાહી કરવામાં આવી? ભાવિકા, ચોક્કસથી વાત કરવા જઈએ તો આમ જોવા જઈએ તો સગીરા સાથે દુષ્કર્મ થતું હોય છે ત્યારે ખુદ સગીરા જે છે દુષ્કર્મની ફરિયાદ જે છે નોંધાવતું હોય છે, પરંતુ અહીંયા કડીની અંદર એક અજીબોગરીબ ઘટના બની છે। ખાસ વાત કરીએ તો કડી પંથકમાં સગીર વયના યુવકને લલચાવીને દુષ્કર્મ કરાવી હોવાની ઘટના સામે આવે છે। બાવલુ પોલીસ મથકે યુવતી સામે પોસ્કો હેઠળ ખાસ ગુનો નોંધાવ્યો છે। આરોપી યુવતી સગીરને ફોસલાવી કડીની અલગ અલગ હોટલમાં લઈ જઈ હતી અને તેની સાથે જે કેટલાક દુષ્કર્મ આચરાવ્યું હતું અને કડી મુકામે આવેલ હોટલ હેવન, હોટલ ક્રિષ્ના માં કૃત્ય જે છે આચર્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે અને પ્રેમ સંબંધ નહીં રાખે તો હું મરી જઈશ કહીને મહિલાએ સગીરાને વારંવાર ધમકી પણ આપી હોવાનું ઉલ્લેખ થયો છે અને સગીર યુવકે યુવતી સામે પરિવારને સાથે રાખીને હાલમાં ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 26 જૂન 2025 થી 21 ઓક્ટોબર 2025 દરમિયાન આ ગુનો જે છે યુવતીએ સગીર યુવક સાથે આચર્યો હતો। હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) પોસ્કો એક્ટની કલમ 4 PL 6812 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી મુકેશ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।